ગોપી, હા નિકિતા. હું શું કહું છું, મને એકાદું ટમેટું ને એક બે લીંબુ હોય તો આપ ને. ટમેટાનું તો ખબર નહીં, પણ લીંબુ પડ્યા છે, જોઈ લો. ટમેટું પણ હોય ને તો આપી દો. હા મહેમાન આવવાના છે કે શું? હા, મારા મહેમાન આવવાના છે, મારા ફૈજીની લોકો આવવાના છે. અને એમાં એનો છોકરો છે ને એટલો ચાવો છે ને કે ટમેટા સિવાય એકઈ શાક નથી ખાતો. કઈ વાંધો નહીં, લે હા ટમેટા અને લીંબુ લઈ જા. સારું લે, હવે હું પછી લઈ આવીશ ને શાકભાજી ત્યારે આપી જઈશ. અરે ગાંડી, આપણા બંને વચ્ચે એવો હિસાબ હોય છે? મને યાદ નથી કે હું તારા ત્યાં આવીને કેટલી વખત લઈ ગઈ હઈશ અને તું આવી વાતો કરે છે. સારું, હું જાઉં છું, આવી ગઈ છે. હા હા જા. એ નિકિતા નિકિતા, હું તારા ઘરે જ આવતી હતી, મને 2 લીંબુ આપને. બા, હું ઈ લીંબુ ને ટમેટા ગોપીને ત્યાંથી માંગીને આવું છું, મારી પાસે હતા નહીં. આ તું ગોપીને ત્યાંથી માગીને લાવી? આ આખું ટમેટું સડેલું છે, આમાંથી તું શું વાપરીશ? સડેલું તો છે, પણ ઈ બિચારી પાસે નહોતું, એને મારું ટાણું સાચવી દીધું એ બહુ કહેવાય ને. લ્યો, આ એની પાસે નહોતું એમ? એ હોય જ એની પાસે સારા ટમેટા, પણ તને એમાંથી વીણીને આ ખરાબ ટમેટું આપ્યું. અને તને ખબર છે, એ હંમેશા તારે વગોણા કરતી હોય બધે. મારા વગોણો? હા. શું કરતી હોય? અરે હું ગઈ હતી એના ઘરે, તો ત્યાં છે ને ઓલા શારદાબેન બેઠા હતા, તો એ હું સાંભળી ગઈ. શારદાબેન નહીં, તારું કહેતી હતી, આમ તો બહુ મોટી ફેશનમાં ફરે છે, પણ એના ઘરમાં કાંઈ વસ્તુ ન હોય, એ નાનામાં નાની વસ્તુ મારે ત્યાંથી માગીને લઈ જાય છે. પાછી કંઈક એક વખત તો રીણું માગી ગઈ હતી. એ માં કેટલી ખોટાળી છે. હું એકલી એના ઘરેથી માગવા નથી જતી હો બા, એ મારા ઘરે આવે છે કંઈક ને કંઈક વસ્તુ લેવા. હું તો એકેય વસ્તુનો હિસાબે નથી રાખતી. હા, પણ એનું પોતાનું થોડું કહે કે હુંય માગું છું, બસ તારું જ કરે. અને મને કીધું એણે, મને કહે એને પાર્લર જવાના બહુ બધા ટાઈમ છે, પૈસા ખર્ચવાના ટાઈમ છે, ને ઘરમાં શાકભાજી ને લીંબુ નથી રખાતા. બરાબર છે, તો મને આખા ગામમાં તું વગો વસે એમ ને? હું તો એનું કંઈ ખરાબ બોલવા નથી ચાહતી. તમારા મોઢે કહે છે તો આખી શેરીમાં કહેતી જઈશે ને. સવાલ જ નથી. અને ઓલા મને મંદિરે કાંતાબેને મળેલા, તો કાંતાબેને મને કહેતા હતા, મને કે બા એક વાત કહું. મેં કીધું હું? તો કે ઓલી તમારી બાજુવાળી ગોપી. તો મેં કીધું હું થયું એનું? તો કે એ તમારું ને નિકિતાનું કેટલું ખરાબ બોલે છે. આમ તો મોઢું જોતા તો લાગતી નથી, એકદમ ભોળી લાગે છે. હા, અને ગામમાં જઈને આવી આવી વાતો કરે છે. નથી જોતા એના ટમેટાને લીંબુ, દઈ આવું એને પાછા. તને ખબર નથી, જે ભોળા દેખાય ને એ જ ભડવાઈ કરે. નથી જોતા ટમેટાને લીંબુ. હું મારા મહેમાન માટે છે ને માર્કેટમાં જઈને લઈ આવીશ બીજું શાક. હા. એલી ગોપી? હા બા, કઈ જોતું તું? ના, મારે કાંઈ જોતું નથી. તો કેમ ભૂલા પડ્યા? ભૂલી નથી પડી. આ તું છે ને ભોળીને ભોળી રહીશ ને તો દુનિયા તને સિંગચણાની જેમ વેચીને ખાઈ જશે. બા પણ શું થયું? આમ આવીને સીધા લાગી જ પડ્યા? તો લાગી જ પડે ને. આ તો તારું મને પેટમાં બળે ને એટલે હું તને કહેવા આવું. હા પણ થયું છે શું? મને કંઈક કહેશો તમે? હવે ઈ કે, આ નિકિતા આવી હતી તારા ઘરે? હા, હમણાં જ આવી હતી. કેમ? શું માગી ગઈ? ટમેટા અને 2 લીંબુ. હા, તો જો એ ટમેટું સડેલું આપ્યું. એ તો છે જ એવી, કોઈ દી મને સારી વસ્તુ આપે નહીં. એવું બધું બોલતી હતી ને તારા વિશે કે ન પૂછો વાત. તો મારો તો એવો જીવ બળતો હતો. મેં કીધું હવે આ ગોપલીને કેવું પડશે કે તારે નિકિતાને કાંઈ દેવાનું નહીં. અને આ લીંબુના ભાવ તો જો. પણ બા, મેં એને સડેલું ટમેટું આપ્યું જ નથી. સારું જ હતું ટમેટું. અરે મને બતાવ્યું, મને કે બાજુ આ ચારે બાજુથી હળી ગયું છે, હવે આમાંથી હું વાપરું છું અને પાછા નવા લાવવું, એમાંથી જ મારે એને હારામાના દેવાના જ. હાય હાય, તો મારાથી બિચારીને એવું ટમેટું દેવાઈ ગયું. કંઈ વાંધો નહીં, હું જોઈ લઉં ફ્રીજમાં બીજા ટમેટા હોય ને તો જઈને દઈ આવું. હો, લ્યો, તું આવો ને આવો જીવ બાળ્યા કર અને એ તારું કેટલું આંકું બોલે. હું તો કહું છું હવે પછી દેતી નહીં હો. શું વાંકું બોલે છે પણ? આ તારું ટમેટું એને જે સડેલું લાગ્યું ને તો એણે મને કીધું, એમ બીજાને નહીં કીધું હોય? તું સમજે કાં નહીં? બા, તમે નથી સમજતા. સડેલું હોય તો એ સડેલું જ કહેવાની ને. અને મારે એવું ટમેટું દેવાય જ નહીં. હા, તો મારું ધ્યાન ન રહ્યું, કામમાં ને કામમાં બસ દઈ દીધું. લ્યો, દઈ દીધું. હું તો એમ કહું છું કે હવે પછી આટલું બધું ભોળું થવાનું નહીં. આ તે એને મોંઘા ભાવના લીંબુ આપી દીધા. કેમ એને બજારે જઈને લેતા નથી આવડતું? આમ તો એ બ્યુટી પાર્લરમાં ભાગે છે.
અરે બા, પણ એમાં શું થઈ ગયું? હવે હું એના ઘરે જાઉં જ છું ને લેવા. એવું નથી કે એ જ ખાલી મારી પાસે માંગવા આવે. હું કેટલી વસ્તુ લઈ આવતી હોઈશ, એને કોઈ દિવસ હિસાબ નથી કર્યો એમ. જો આ તો મને જે સારું લાગ્યું ને એ મેં કીધું. હવે તારે કેમ રહેવું, શું કરવું એ તું જાણે. હું જાઉં છું. બિચારી નિકિતાને મેં આવું સડેલું ટમેટું આપી દીધું. બીજા હોય તો ભલે, નતર એના ઘરે જઈને કહ્યા તો ખરા કે એ ટમેટું વાપરે નહીં અને હું બજારમાંથી લઈ આવી દઉં. એ સાંભળ, આજે તો બહુ મોજ પડી ગઈ. ઓલી ગોપી અને નિકિતા એ બેમાં એટલું આજે તો બાંધણ કરાવ્યું છે ને, એવી મોજ પડી ગઈ ને. સાચું કહું ને, આ તો મારા રોટલા હજમ થઈ જાય. હા, બસ એ બાંધે ને એની જ રાહ જોઉં છું. હા, તો હું જઈને દેવતા મૂકી આવી બેઉના ઘરે. હા, બસ હવે છે ને ખાલી હળગે એટલી જ વાર છે. હા, હાલ પછી વાત કરું હો. હા. કામમાં છો? હા, થોડું થોડું બોલ ને. હા, ભૂખ લાગી છે? સમય જો ને યાર, ભૂખ તો લાગી હોય ને. અડધો કલાક પહેલા આપણો જમવાનો ટાઈમ નીકળી ગયો છે. હા, તો હજી અડધો કલાક તો રાહ જોવી પડશે. કેમ? શું કેમ? હું જાઉં છું આ નિકિતાબેનના ઘરે. ફરીથી કેમ? અરે કામ છે એટલે. અરે પણ એવું શું કામ છે કે તારે અત્યારે જ જવું પડશે? પછી જઈ આવજે. અત્યારે નહીં જાઉં ને તો સંબંધો ખરાબ થઈ જશે. મને ભૂખ લાગી છે યાર. અડધો કલાકમાં તમારા કયા સંબંધો ખરાબ થઈ જવાના? જો રોનક, તમારી સાથે મારા સંબંધો ખરાબ થઈ જાય ને ચાલે, પણ નિકિતાબેન સાથે તો નહીં જ. મારી વાત સાંભળો. તમને ખબર નથી, આપણા ઘરે નિકિતાબેન આવ્યા હતા ટમેટો અને લીંબુ લેવા, અને હું બુદ્ધિ વગરની મેં એમને ભૂલથી સડેલું ટમેટું આપી દીધું. અને ભારતીબેનને કહેતી હશે કે મને ગોપીએ જાણી જોઈને એવું ટમેટું આપ્યું હશે. અને ખબર નહીં એ તો મારા વિશે કેવું કેવું બોલે છે. મેં તો વિચાર્યું નહોતું કે ક્યારે નિકિતાબેન મારા માટે આવું બોલી શકે. અરે મને વિશ્વાસ જ નથી આવતો. એટલે મારે છે ને એમના ઘરે જવું પડશે ને, બધું આમ નક્કી કરવું પડશે. એમને કહેવું પડશે કે મેં આ જાણી જોઈને નથી કર્યું. આ પણ કહી દેજે, હું તને ક્યાં ના પાડું છું. તું આપણા ઘરે એક દિવસ એમને બોલાવીને જમાડી પણ દેજે. પણ અત્યારે મને જમાડ, મને ભૂખ લાગી છે. આ ટમેટાનું તમે પછી ક્લિયર ન કરી શકો? તમે સમજતા નથી. તમે જ મને કહો, તમારા ભાઈબંધને તમે ખરાબ માવો ખવડાવી દીધો હોય અને તમારા ભાઈબંધને ખબર પડે કે આએ મને જાણી જોઈને ખરાબ માવો ખવડાવ્યો છે, તો તમારે ક્લિયર કરવું પડે કે નહીં? પેલી વાત કે હું માવા નથી ખાતો, અને બીજી વાત કે હું એના માટે કઈ કામ છોડીને તો ન જાઉં. તમારા જેન્ટ્સમાં એવું ન હોય, તમારા લોકોમાં સમજણ વધારે હોય અને અમારી બુદ્ધિ પગની પાનીએ હોય. મારે અત્યારે જ એની સાથે વાત કરવી પડશે, નહીતર તો એને કેવું લાગશે બાપા કે મેં એને જાણી જોઈને ખરાબ ટમેટું આપ્યું છે. ના 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 ના, આવડી મોટી ગેરસમજ અમારા સંબંધમાં મને ન જોઈએ. અને સાંભળો, જો આપણા ઘરમાં ટમેટા નહીં હોય તો હું શાકભાજીની દુકાને જઈશ, ત્યાંથી હું ટમેટા લઈશ, ભલે કિલોના પૈસા મારે દેવા પડે, પણ એ ટમેટા હું નિકિતાબેનને દઈને આવું ને પછી મને અન્નનો ઓડકાર આવે. તારી સાથે આવીશ બસ ટમેટા લેવા, પણ પ્લીઝ તું અત્યારે ન જા. તમે સપનામાં મારી સાથે શાકભાજી લેવા આવો એમ નથી. હા, એ બધું છોડો, હું જાઉં છું. તમે એવું હોય ને તો બહુ ભૂખ લાગી હોય તો જમી લેજો, બાકી પછી હું પાછી આવું ને એટલે તમારી જોડે ઝઘડો કરી લઈશ. પણ અત્યારે હું આ ઝઘડો પતાવીને આવું છું. હો, હાલો જાઉં છું. ગોપી, આ વાત તો સાંભળ. નિકિતા, નિકિતા! અરે યાર, સીડી ચડાવશે કે શું? અરે નિકિતા, સાંભળ, કહું છું આ ટમેટું મેં તને. હા બસ, ખબર છે. આ તારું સડેલું ટમેટું અને આ તારો લીંબુ. અરે કેમ આવી રીતે વાત કરે છે? હું તો તને કહેવા માટે આવી કે આ ટમેટું સડેલું તારા પાસે આવી ગયું છે ભૂલથી, અને હું બજારમાં લેવા માટે ગઈ હતી. તને તો ખબર છે ને કે આપણે અહીંયા સોસાયટીમાં એક જ શાકભાજીની દુકાન છે અને એ પણ બંધ છે. હું ત્યાંથી પછી એમના ઘરે ગઈ, મને થયું કે ત્યાં ટામેટા મળી જાય, પણ ત્યાંય નહોતા. એટલે હવે આ ટમેટાનું તો શું કરીશું? વાહ, તું મને કહેવા આવી છો કે મને જતાવા આવી છો કે બધી વસ્તુ હું તારા ઘરેથી માંગીને લઈ આવું છું? અરે એમાં આવી ક્યાં વાત આવી? એવી જ વાત આવી ને. મારા મોઢે તો તું એકદમ ભોળી બનસ, પણ આખી શેરીમાં જઈને તું ગામને મોઢે તું મારી બધી વાતો કરસ કે હું તારા ઘરેથી માંગીને ખાઉં છું. તું મારા ઘરેથી કંઈ માંગવા નથી આવતી? બસો નિકિતા, હું વાતો કરું છું કે તું ભારતીબાના મોઢે જઈને વાતો કરે છે કે હું તારી પાસે બધી વસ્તુ લેવા આવું છું એમ? અરે
અરે આપણે એકબીજાને વાટકી વ્યવહાર છે જ તે, એમાં સંભળાવવાનું શું હોય? શરૂઆત તે કરી છે તું ભારતીબાના મોઢે જઈને એમ બોલી છો કે હું તારા ઘરેથી માગી જાઉં છું, મારા ઘરમાં ક્યારે કઈ ખાવાનું શાંતિ રાખ નથી હોતું. નિકિતા, તું બધાને જઈને કે છે આખી સોસાયટીમાં મને વગોવે છે. હું ભારતીબાને કેવા ગઈ? અરે હું કઈ પાછળથી વાત કરું એમ નથી, મારે તને કઈ કેવું હોય ને તો તારા મોઢા ઉપર કહું, જેમ અત્યારે કહું છું ને એમ. જ્યાં સુધી આખા દીમાં એક બે ઘરમાં દુંભાણિયા ન મૂકું ને ત્યાં સુધી રોટલા હજમ થતા નથી. મજા આવે છે. નિકિતા બસ, મોઢે કેવું હોત ને તો ભારતીબા પાસે ન કીધું હોત. ભારતીબાને કેવી રીતે ખબર પડી કે આ ટમેટું સડેલું છે? ચલ કે મને. આ તો ભારતીબાને ઈ કેમ ખબર પડી કે હું હરેક વસ્તુ તારા ઘરેથી માગીને આવું છું એમ? અરે એ તો આખી શેરીમાં બધાને ખબર છે. હા, એનો મતલબ એમ કે તું આખી શેરીમાં જઈને કેસ. અરે તું મારા ઘરે વાટકી લઈને આવે તો બધાને ખબર ના પડે? તો બધાને ઈ કેમ ખબર ન પડી કે તુંય મારા ઘરે વાટકી લઈને આવે છે? હા, તો હું ક્યાં ના પાડું છું? હું આવું જ તો છું. ઈ કોઈને કેમ નથી ખબર? કેમ કે હું ગામમાં જઈને એ નથી ગોપી બોલ. ગોપી આ શું કરો છો તમે? આ જુઓ વિનુ કાકા, કેટલા સમયથી હું આ સોસાયટીમાં બધા સાથે વાટકી વ્યવહાર રાખું છું. કોઈ સાથે મારે બોલવાનું થયું છે? તું નિકિતા આજકાલ રહેવા આવી છો, હું અહીંયા વર્ષોથી રહું છું. ધીમે બોલો, શેરીમાં બધા ભેગા થઈને સાંભળે છે. એને કયો ને. તું ધીમે બોલ. સાંભળવા દ્યો, બધાને ખબર પડે કે કોઈ સાથે વાટકી વ્યવહાર રખાય જ હા, નહીં. ખબર પડે બધાને કે નિકિતાના ઘરેથી એક ટમેટું ને બે લીંબુ માંગીને અરે આવી. અરે સાંભળો, તમે બે ખોટી લડાઈ કરો છો. આમાં તમારો બેમાંથી કોઈનો વાંક નથી. મતલબ તમે બે એકબીજાને વસ્તુની આપલે કરો છો, કોઈ દિવસ હિસાબ કરતા નથી. આ હિસાબ કરતા શીખવું કોણે તમને? એને ઈ ભારતીબાના મોઢે જઈને બોલી. તે તું બધાને કહે છે. હું નથી બોલી. એને કોણે શીખવું? નિકિતાએ. મેં અરે તમને બેવને મારી બાયડીએ શીખવું. ભારતીબાએ? હા. કેમ? એમને કઈ રીતે? અરે મને તો બાપા કંઈ ખબર નહોતી. મને એમ કે આ બે નાદાન છોકરીઓ કેટલી બિચારી એકબીજાની હારે સારા રિલેશન રાખે છે, કેટલો એકબીજાને મદદ કરે છે. પણ એ તો આજે હું ફોનમાં વાત સાંભળી ગયો ને એટલે મને ખબર પડી કે આ ભૂંડા કામ બધા મારી બાયડીના છે. શું કામ? મને એવું ખબર શું કામ. એને કોઈની સાથે દુશ્મની નથી, પણ એને એનો આનંદ મળે છે. એટલે અમે ઝઘડો કરી તો એમને આનંદ મળે છે? હા, ના ના, ભારતીબા એવા તમે નથી. જોયા વિચારા વગરની બે લડી પડો છો. પેલા વિચારો તો ખરા કે આની પાસે આ વાત કેમ આવી અને આની પાસે આ વાત કેમ આવી. હા ગોપી, ઈ વાત તો છે ને કાકાની માનવી પડશે. કેમ કે મને છે ને આવું કઈ મગજમાં નહોતું. હું તો ઉલટાની ભારતીબાના મોઢે એમ બોલી કે બિચારી કેટલી ડાય છે અને મારું ટાણું સાચવી દીધું. સડેલું તો સડેલું, મને ટમેટું તો દીધું અને મારા મોઢે તારા વગોડા કરવા માંડ્યા. અને આ પહેલો દાખલો નથી. એને તો કોઈને ખબર નથી પડી કેટલાના ઘર ભંગવી નાખ્યા. બરાબર. બરાબર. તમે બે લાગી જ પડી, કાંઈ જાણતા નથી હકીકત શું છે શું નહીં, કોણ ક્યાં આપણને ઉલ્લુ બનાવી ગયા. એટલે અમને ઝઘડો કરાવીને ભારતીબા ત્યાં આનંદ લે છે. હા, કઈ વાંધો નહીં નિકિતા, તો હવે આપણે પણ એમની સર્વિસ કરીએ અને પછી આનંદ લઈએ. સારી રીતે. ક્યાં છે ભારતીબા? ઘરે જ છે. ચલ. એ બરાબરનો મેથી પાક ચખાડજો. મને તેની પર બહુ દાટ ચડે છે આ ધંધાથી. એટલે હું આવું છું. હાલો ખેલ જોવા. એ ભારતીબા, એ ઓલા કાંતાબા છે ને એ શું કહેતા હતા ખબર છે કે ભારતીબા તો બે પાણાની બધી માળે. હા, અને એવું કહેતા હતા શાંતાબેન કે ભારતીબા જ્યાં સુધી એક ઝઘડો ન કરાવે ને ત્યાં સુધી એમને શાંતિ ન મળે. અને હા, બીજું છે ને ઈ કહેતા હતા કે ઓલા કરશન કાકા નહીં, આપણે ત્રીજા ઘરવાળા, એના છોકરાનું જે છૂટું થયું ને એ તમારા લીધે જ થયું છે. અને ભારતીબા એમય કહેતા હતા કે તમે તમારા ઘરવાળા જોડે એટલું ઝઘડો ને કે બિચારા બે માથે રોતા હોય છે. હા, અને છે ને ઈ કહેતા હતા કે ભારતીબાનો સ્વભાવ એવો છે કે એની વહુ એના ભેગ્યું નથી રહેતી. કટ એટલું કરે ને એનો ઘરવાળો બિચારો માથે ઓઢીને રોવે છે. હા, અને કાંતાબેન તો એમ કહેતા હતા કે ભારતીબાઈ એની સાસુને એટલી હેરાન કરી ને કે એની સાસુ ઘર મૂકીને જતી રહી. હા, એ વાત સાચી છે. અરે તું શું કર? વિડિયો ઉતાર. અરે તારી માનો વિડિયો બનાય જા. ઠીક છે. અને ઓલા સવિતાબેન રહ્યા ને એ તો એમ કહેતા હતા કે ભારતીબાના ઘરમાં તો પીવાનું દૂધેય ન હોય એટલે તો જેની તેની ઘરે જઈને ચા પીવે જોતી નથી. એકના ઘરે જઈને તો ચા પીતા હોય.
અને ભારતીબા તમને ખબર છે તમારા સગા સાસુ શું કહેતા હતા? એમ કહેતા હતા કે મારી વહુ તો ડાકણ જેવી ને ચુડેલ જેવી છે, એટલા માટે તો અમે એનું ઘર મૂકીને જતા રહ્યા છીએ. અને તમારા દેર ને દેરાણી શું કહેતા હતા ખબર છે? એ કહે કે મને તો મારી જેઠાણી એટલી મારતી ને કે અધમૂવી થઈ જતી હું. ઈ તો કે એની વહુ એમ કહેતી હતી કે મારા સાસુ તો ભાર નજરા છે, કાંઈ હારું જોઈ ન હકે તરત નજર લગાડી બધી વાત સાચી છે. જોજીને. સાચી વાત છે ને? હા, તો એટલે જ હવે અમે નક્કી કર્યું છે કે તમને ડોશીમાં ઝઘડા કરાવવાનો બહુ શોખ છે ને, એટલે જ મને નિકિતા વિરુદ્ધ ચડાવી અને મને ગોપી વિરુદ્ધ. તમને શું લાગતું હતું કે તમે આમ જેના ને તેના ઘરમાં જઈને ડુંભાણિયા કરશો તો બધાના ઘર સળગશે એમ? ક્યારેય નહીં. અને હા, આ તમારી જે આદત હતી ને બધાના ઘરે જઈને ચા પીવાની, હવે એમાંથી નહીં રહેશો. કોઈ પાણીએ નહીં પૂછે, કેમ કે અમે છે ને આખી સોસાયટીમાં કહી દેશું. એટલું જ નહીં, પેલો ટેણીયો જે વિડીયો બનાવીને ગયો છે ને એ વિડીયો વાયરલ પણ કરી દેશું. એટલે તમને સોસાયટીનો બચ્ચો ઓળખતો થઈ જશે. કોઈ તમને સારા મોઢે બોલાવશે પણ નહીં. સમજાણું ડોશી? અને પછી કરજો બીજાના ઘરમાં જઈને દુવાડા. કેટલી વાર નાક કાઢ્યું તારું. તને ભાન આવી કોઈ દી? હવે આવી જશે. આજથી આ ડોશીનું નામ ડોશીની ડાકલી. હા, જે ચારેય બાજુ ડાકલી વગાડે છે ને. ચલો. અને હા, આજે ટમેટાને લઈને તમે ઝઘડો કરાવ્યો ને એ ટમેટું લો રાખો તમે. ચલ. સડેલું ટમેટું એના જેવું. તમારે શું જરૂર હતી એને કહેવાની? તમને ખબર છે ઓલા કરશનભાઈ તો તમારું વાંકું બોલતા હતા. એ કહે આ તમારો ઘરવાળો તો છે ને જોને દેખાવે કેવો છે, તમને ઈ ક્યાંથી ગમી ગયો? હે ભગવાન, મને પણ